હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તો કે પ્રખરતા શોધ કસોટી એટલે કે ટીએસટી કે જે તમારે ફેબ્રુઆરી મહિનાની અંદર લેવાય છે તેની અંદર તો કે 2020 અને 2019 ની અંદર જે પ્રશ્ન પૂછાયેલા છે તેની ચર્ચા કરી. સાથે લેક્ચરના અંત ભાગમાં ટીએસટી ની અંદર કયા પ્રકારની પેપર પેટર્ન હોય છે તેની આપણે ચર્ચાઓ કરીશું. તો સૌથી પહેલું આપણે જોઈએ કે √3² + 5² એ ખાલી જગ્યા સંખ્યા છે. એટલે કે તમને અહીંયા આગળ આવા પ્રકારે સંખ્યા પૂછી છે અને નીચે ઓપ્શન આપેલા છે, તમારે એમાંથી સાચો ઓપ્શન પસંદ કરી અને ટિક કરવાનું હોય છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો 3² તે શું થાય તો કે 9 અને 5² એટલે કે 25 25 + 9 એટલે કે તમને √34 મળે. 34 જે કેવી સંખ્યા છે તો કે જેનું વર્ગમૂળ ન નીકળે એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તો આપણો જવાબ કયો હોવો જોઈએ તો કે અસમય સંખ્યા છે. બીજું કે જો આપણે અહીંયા આગળ સાદુરૂપ ન આપીએ અને ઇન કેસ કે ખાલી ઓપ્શન જોયા હોય તો પણ ખબર પડી જાય કે પૂર્ણાંક અને પ્રાકૃતિક બંને સંખ્યાનો સમાવેશ એમાં થઈ જાય તો કે સમય સંખ્યામાં થાય. બીજું કે અહીંયા આગળ તમારે વર્ગમૂળ નીકળતું હોય તો જ એને આપણે સમય કહીએ. એટલે કે આ ત્રણ ઓપ્શન ઓટોમેટિકલી શું થાય તો કે નીકળી જાય છે. તો વધે કયું તો કે અસમય સંખ્યા એટલે કે અહીંયા આગળ સીધો જવાબ પણ લખી શકાય. હવે 0.3 અને 3 ઉપર 12 એટલે કે 3 રિપીટ થાય છે તો એનું p/q સ્વરૂપ તમને કીધું તો p/q સ્વરૂપ લખવું શું કરવાનું તો કે આખી સંખ્યા લખવાની. આખી સંખ્યા એટલે કે 0 3 છે એમાંથી તો કે જેની ઉપર 12 ન હોય એને બાદ કરો અને છેદમાં પોઈન્ટ પછી એટલે કે દશાંશ ચિહ્ન પછી જે અંક ઉપર 12 હોય એની માટે 9 મૂકો. તો એક વખત આપણે 9 મૂકવો પડશે કારણ કે એક જ સંખ્યા ઉપર 12 છે. તો અહીંયા આગળ શું મળે તો કે 3/9 અને છેદ ઉડાડીએ તો શું થઈ જશે તો કે 1/3. બીજું કે આ બેઝિક જે સૌથી પહેલા લેક્ચરની અંદર સમય સંખ્યાઓ હતી ત્યારે કીધું હતું કે છેદમાં શું ન હોઈ શકે. તો સ્પષ્ટ છે કે છેદમાં શૂન્ય ન હોઈ શકે. કોઈ પણ સંખ્યા હોય એના છેદમાં ક્યારેય 0 શક્ય નથી. એટલે કે સમય સંખ્યાના છેદમાં 0 ન હોઈ શકે. ધન હોય, ઋણ હોય અથવા તો 1 હોઈ શકે. ચોથું તો કે અહીંયા આગળ અંશ અને છેદ જે આપણે છેલ્લે સ્વાધ્યાય 1.6 ની અંદર જોયું હતું કે અંશ અને છેદ સ્વરૂપે આપેલું છે તો અહીંયા આગળ ઘાતની શું થાય તો કે બાદબાકી થાય. પછી તો કે 1/3 અને 1/5 છે એનું સાદુરૂપ આપીએ તો લસા 5 તેરી તો કે 15 આવશે. સામે ગુણાકાર 5 × 5 - 3 × 3 તો 5 માંથી 3 બાદ કરો શું મળશે તો કે 2. એટલે કે આપણો જવાબ થશે 12. એની ઉપર તો કે 2/15 એટલે કે આપણો ઓપ્શન હશે ડી. હવે તો કે જે પ્રશ્ન પૂછેલા હોય એવા જ પ્રકારના 2019 માં પણ પૂછાયેલા. એવું પણ બની શકે કે જે પૂછેલા પ્રશ્ન છે રિપીટ પણ થાય. ટોટલ છે 2013 થી લઈને 2020 સુધીના પેપરો છે. એની અંદર તો કે 2 થી 3 પ્રશ્ન એવા પણ જોવા મળેલા છે કે જે રિપીટ થયો એટલે કે એક વખત પૂછેલા હોય એની સેમ ટુ સેમ રકમ ફરી વખત પૂછાય છે. એટલે કે જે કોઈ પ્રશ્ન પૂછેલા હોય છે એને ખાસ એક વખત નજર ફેરવી લેવી છે. તો અહીંયા આગળ જે અસમય સંખ્યા છે, અસમય સંખ્યાનો અર્થ શું થાય તો કે એવી સંખ્યા કે જેમાં દશાંશ ચિહ્ન પછી જે અંકો મળે છે કેવો હોય અનંત અનાવૃત એટલે કે અંકો રિપીટ થતા ન હોય. અહીંયા આગળ જોઈએ તો 4 રિપીટ થાય. 3/7 એ સમય સંખ્યા કહેવાય કારણ કે એને p/q સ્વરૂપે લખી શકાય છે. આ 0.765 કે જેનું દશાંશ વિતરણ શાંત છે. દશાંશ વિતરણ કેવું છે તો કે શાંત છે તો એ પણ p/q સ્વરૂપે લખી શકાય 765/1000. એટલે કે એ પણ સમય સંખ્યા છે. તો હજુ કયું તો કે આપણો ડી ઓપ્શન વધ્યો 0.123 કે જેની અંદર કોઈ અંક રિપીટ થતો નથી અને અનંત સુધી દર્શાવેલો. એટલે કે આવી સંખ્યા કેવી છે તો કે અનંત અનાવૃત કે જેને આપણે અસમય સંખ્યા કહીએ. હવે તો કે છઠ્ઠાની અંદર થોડુંક આ સમજવું કે સમયકારક અવયવ. તમારો સીધો જવાબ જ છે કે a + b હોય તો a - b કરીએ એટલે કે 2 - √3 થાય. તો ઘણાને એવો પ્રશ્ન થાય કે √3 - 2 શું કામ ન આવે.
તો અહીંયા આગળ તમારે એવી જ રીતે સંખ્યાઓ જોવાની હોય કે જે તમને બાદબાકી કરો તો તમારે એ સંખ્યા કેવી મળે તો કે પોઝિટિવ થાય, એટલે કે સમયકારક અવયવમાં જે છેદ હોય છે એ આપણે કેવો રહેતો એવો પ્રયત્ન થાય તો કે પોઝિટિવ રહેતો હોય એવો પ્રયત્ન થતો હોય, એવા પ્રકારે અહીંયા આગળ સમયકારક અવયવ જોવામાં આવે. જો તમને 2 + √5 નો સમયકારક અવયવ પૂછે તો તમારે શું કરવું પડે તો કે √5 + 2 સમજી અને એનો સમયકારક અવયવ કયો લખવો પડે તો કે √5 - 2, કે જેથી √5 નો સ્ક્વેર એટલે 5 - 2 નો સ્ક્વેર તો કે 4, 5 - 4 એટલે કે 1 થઈ જાય, કે જે આપણને પ્લસ મળે. એટલે કે 2 + √5 નો જો સમયકારક અવયવ પૂછો એ કયો લખવો પડે તો કે √5 - 2. તો અહીંયા આગળ જે તમારો જવાબ છે એ કયો છે તો કે 2 - √3, કે જેથી 2 નો સ્ક્વેર એટલે 4 - √3 નો સ્ક્વેર એટલે 3 અને એ છેદ કેવો રહેશે તો કે પ્લસ, એટલે આપણો જવાબ થઈ ગયો 2 - √3. સાતમું જોઈએ તો કે 64. 64 ઉપર કેટલું છે તો કે ષષ્ઠમું. આનો અર્થ થાય કે 64 ઉપર 1/6 ઘાત છે. 64 નું ષષ્ઠમૂળ એનો અર્થ થાય કે 64 ઉપર કેટલી ઘાત છે તો કે 1/6 અને આની ઉપર પાછી કેટલી ઘાત આપી છે 3, તો આખાની ઉપર પણ કેટલી ઘાત થઈ જાય તો કે 3. હવે અહીં આગળ 64 એટલે સ્પષ્ટ થઈ જાય કે 64 એટલે તો કે 2/6 ઘાત છે. 64 ઈ કોનો ઘાત છે તો કે 2/6 ઘાત છે 1/6 અને આખા ઉપર પાછી કેટલી ઘાત છે 3. 6 અને 6 કેન્સલ થઈ જાય તો 2 નો ક્યુબ એટલે આપણને શું મળે તો કે 8. હવે તો કે છેલ્લાનું સાદું રૂપ આપીએ તો અહીંયા પર 2√5 સમાન છે. બીજું પદ જોઈએ તો 3√2 સમાન છે. વચ્ચે એક જગ્યાએ માઈનસ છે એક જગ્યાએ પ્લસ હોય તો પહેલાનો વર્ગ શું થાય તો કે પહેલાનો વર્ગ માઈનસ બીજાનો વર્ગ. પ્રથમનો વર્ગ એટલે કે 2 નો વર્ગ. કાઉન્સની અંદર જેટલા પદ હોય એ બધા ઉપર ઘાત લાગે એટલે 2 નો વર્ગ 4 થાય. √5 નો વર્ગ તો કે 5, એ બંનેનો ગુણાકાર થશે. માઈનસ 3 નો સ્ક્વેર તો કે 9 અને √2 નો સ્ક્વેર તો 2. 20 માંથી તમારે કેટલા બાદ કરવાના 18. 20 માંથી 18 બાદ કરો શું મળે તો કે 2. એટલે કે અહીંયા આગળ આપણે મુખ્ય 2020-2019 ની અંદર જે પ્રખરતાની અંદર પૂછેલા પ્રશ્નો હોય તે જોયા. હવે તો કે આ પ્રખરતા શોધ કસોટી વિશે સમજીએ કે એની અંદર શું હોય. તો કે એની અંદર તમારે ટોટલ 2 પેપર હોય. પેપર 1 100 માર્કનો હોય અને પેપર 2 પણ કેટલા માર્કનો હોય તો કે 100 માર્ક. બીજું 7 કે આની અંદર તો કે તમે જે પ્રશ્નનો જવાબ ખોટો આપો તો નેગેટિવ માર્કિંગ હોય. જે ગવર્નમેન્ટ એક્ઝામ લે છે બરાબર, કોઈ પણ સરકારી અધિકારી બનવાની જે પરીક્ષાઓ હોય છે એની અંદર પણ નેગેટિવ માર્કિંગ હોય. તો એવી જ રીતે અહીંયા પર પણ નેગેટિવ માર્કિંગ જે 2020 થી જ અમલમાં આવેલું છે. અગાઉના વર્ષોની અંદર નેગેટિવ માર્કિંગ સિસ્ટમ નહોતી. અત્યારે તો કે તમારે 0.3 માર્ક છે એ શું થાય તો કે કટ થાય. એટલે કે 0.33 માર્ક છે એક પ્રશ્ન ખોટો પડે, 0.33 માર્ક જે સાચા હોય એમાંથી કપાય. હવે તો પેપર 1 અને પેપર 2 ની અંદર કઈ રીતે હોય છે તો કે પેપર નંબર 1 ની અંદર જો તમે વાત કરો તો એની અંદર તમારે મુખ્ય ગુજરાતી, ઇંગ્લિશ, એસએસ અને જીકે. એમાં ગુજરાતી, અંગ્રેજી અને એસએસ બધાના કેટલા તો કે 30 માર્ક અને જીકે જે કઈ હોય છે એ કેટલા માર્કનું હોય તો કે 10 માર્કનું હોય. એની અંદર જીકે જે સામાન્ય જ્ઞાન હોય છે જે 10 માર્કનું પૂછાય છે. એની અંદર તો કે કરંટ પણ પૂછે એટલે કે હાલમાં બનતી ઘટનાઓ પણ પૂછી શકે. આ ઉપરાંત તો કે જે બેઝિક હોય તમારા પાઠ આધારિત કોઈ કવિ પરિચયની અંદર આવતા સાહિત્ય પ્રકારો પૂછી શકે. કઈ પ્રથમ કૃતિઓની રચના થઈ હતી એવા બધા પ્રશ્નો એની અંદર આવી શકે. જ્યારે પેપર નંબર 2 છે કે જેની અંદર તો કે મેથ્સ હોય, સાયન્સ હોય અને મેન્ટલ એબિલિટી. મેથ્સ અને સાયન્સ બંને 40-40 માર્ક હોય છે જે સ્કોરિંગ સબ્જેક્ટ સારો કહેવાય. અને મેન્ટલ એબિલિટી કે જેની અંદર તમને જે 2020 ની અંદર હતું તો એની અંદર 5 માર્કની તમને સિરીઝ પૂછી હતી.
એટલે કે આમાં પૂરતું પદ મેળવો એવા પ્રકારનો પ્રશ્ન હોય. 5 માર્ક કંઈક આકૃતિના પૂછ્યા હતા, એટલે કે 4 આકૃતિ આપે પછી 5મી આકૃતિ કેવા પ્રકારની આવે. 5 માર્ક છે એની અંદર તો કે બેઝિક શું કહી તો કે આનું ઉલટું શું થાય, એની અંદર એકમો પૂછાતા, આવા સ્વરૂપના એકમ હોય તો એની સામે શું મળે, એટલે કે ગ્રામ છે તો કિલોગ્રામ હોય, તો લીટર હોય તો એની સાથે કયો એકમ આવે તો કે મિલીલીટર. એવા પ્રકારના પ્રશ્નો હોઈ શકે. આ ઉપરાંત તો કે 5 માર્કની અંદર તમને એક ડેટા આપેલો હોય, એટલે કે માહિતી આપેલી હોય, એની નીચે 5 પ્રશ્ન પૂછેલા હોય. તો એવી રીતે આખું મેન્ટલ એબિલિટી પણ બને. ગયા વર્ષે રિઝલ્ટ હતું એની પણ થોડીક ચર્ચાઓ કરીએ. તો કે ગયા વખતે જે પેપર 1 અને પેપર 2 થઈ અને જે હાઈએસ્ટ માર્ક હતા એ ફક્ત કેટલા હતા તો કે 176.01 સમથિંગ, અને જે લોએસ્ટ માર્ક જે પસંદ થયેલા વિદ્યાર્થીઓ છે તે 133.5. એટલે કે જો આપણે ઓલ ઓવર 150 આસપાસ સ્કોરિંગ કરી શકીએ તો આપણને શિષ્યવૃત્તિ મળી શકે. જે ફાયદો થાય કે જે આપણે ભણીએ છીએ તે જ આપણે પરીક્ષા આપવાની હોય. તો આની અંદર સારા એવા માર્ક મેળવીએ તે માટે તો કે દરેક ચેપ્ટર પૂર્ણ થશે ત્યારે જે કોઈ અગત્યના પ્રશ્નો છે તે આધારિત જે કોઈ દાખલાઓ હોય છે તથા વિજ્ઞાનની અંદર પણ હશે તે મૂકવામાં આવશે. સાથે જરૂર જણાશે ત્યાં આગળ મેન્ટલ એબિલિટી પણ આપણે લઈશું, જીકે પણ કરાવશું. તો સાથે આ બધા વિષયોની પણ તૈયારી કરતા રહીએ તો હાઈએસ્ટ માર્કની અંદર આપણને મળતા રહે. તો મુખ્ય તો કે જે કોઈ દાખલાઓ છે એનું વારંવાર રિવિઝન કરવું પડશે, વધુ પ્રેક્ટિસ કરવી પડશે તો સારા એવા માર્ક થઈ શકે. આ ઉપરાંત ધોરણ 10 ની અંદર પણ આની જેવી એક એક્ઝામ આવે છે જેનું નામ છે NTSC. એની અંદર પણ 9માનો બેઝ છે એ અમુક પૂછવામાં આવે. તો એની માટે પણ અત્યારથી સાથે તૈયારી રાખીએ તો એની અંદર પણ સ્કોરિંગ થઈ શકે, જેમાં 11 અને 12 સાયન્સની અંદર કે તમે કોઈ પણ સ્ટ્રીમની અંદર તમે જાઓ છો તો ત્યાં આગળ તમને 2 વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. દર મહિનાની અંદર શિષ્યવૃત્તિ મળતી હોય, જ્યારે TSTમાં ફક્ત એક જ વખત મળતી હોય. તો આવી એક્ઝામની સાથે ભણતરની સાથે તૈયારી કરતા રહીએ. જય હિન્દ, જય ભારત.